નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનાર ગણેશ વિસર્જનને ઈદ મિલાદના તહેવારના અનુસંધાનમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। વાઘોડિયામાં ગણેશ વિસર્જનને ઈદ મિલાદનો તહેવાર શાંતિમય અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેના ભાગરૂપે ગતરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આ શાંતિ સમિતિની મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી વર્ગ, ગણેશ મંડળના આગેવાનો, ડીજેના માલિકો, ગ્રામજનોને આવનાર બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય, વાઘોડિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેના ભાગરૂપે સાથ અને સહકાર આપવા ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા અપીલ કરાઈ। આ ઉપરાંત ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલને વાઘોડિયા પીઆઈ પૃથ્વીરાજ જાડેજા દ્વારા સમગ્ર વાઘોડિયા ટાઉનમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। આ ફૂડ પેટ્રોલિંગને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયો। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ શાહ, વાઘોડિયા, શિનોર સમાચાર। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વાઘોડિયા ટાઉન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ગણપતિના આયોજકો, ડીજે સંચાલકો સાથે તેમજ ઈદે મિલાદ અંગે પણ એના આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ગણેશ વિસર્જન વખતે જે પણ તકેદારી રાખવાની છે એ બાબતે તેમજ હાલના ચાલી રહેલ ગણેશોત્સવ અંગે પણ જે રાત્રે મોડા સુધી આરતી અને દર્શનના સમયે પણ શું તકેદારી રાખવી, વિસર્જનમાં પણ તકેદારી રાખવી અને ઈદે મિલાદના જુલુસમાં પણ જે તકેદારી રાખવાની છે એ બાબતે સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવેલ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। અને ડીજે સંચાલકોને પણ તે દિવસે જે પ્રકારના ગીતો વગાડવા એ પોલીસ પાસે એપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એના ડેસિબલ પ્રમાણે અવાજ રાખી અને ડીજે વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે।